હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ફ્રેન્ડ્સ, આજે છે મારી મમ્મીની બર્થડે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ડિનર કરવા માટે. સો ફ્રેન્ડ્સ, તમે બધા પણ ઇન્વાઇટેડ છો મારી મમ્મીની બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે. સો લેટ્સ ગો. ફ્રેન્ડ્સ, હું તૈયાર થઈ ગઈ છું. અત્યારે અમે જઈ રહ્યા છીએ ડિનર માટે. સો લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ડિનર માટે. જોઈ શકો છો તમે, આ તો હોટલનું નામ લાવ માઉન્ટેન ફૂડવેર. તો અંદર જઈને જોઈએ ત્યાંનું કેવું છે વ્યૂ. તો લેટ્સ ગો. લે મયંક, સો જોઈ શકો છો તમે. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે, પાણીવાળી હોટલ છે ને અહીંયાનું વ્યૂ પણ ખૂબ જ એવું સરસ છે, મસ્તનું. અહીંયા બર્થડે સેલિબ્રેશન, ઓકેશન, મેરેજ સેલિબ્રેશન બધું જ થાય છે આમાં. ને અલગ અલગ એ લોકોના છે ડિપાર્ટમેન્ટ ને અલગ અલગ હોલ પણ છે ત્યાં. ને અહીંયા મોટો ફેસ્ટિવલ પણ કરી શકાય છે. સો ફ્રેન્ડ્સ, હા, આ રાતનો નજારો જોઈ લો તમે કેવો છે. આ બધા અહીંયાનો સ્ટાફ છે એ લોકોનો, ને એ લોકોનો કોડ ડ્રેસ છે એમાં પણ. ફ્રેન્ડ્સ, અહીંયા આવીને તો પહેલાં પાણી સર્વ કરે છે એ લોકો બધાને જ જોઈ શકો છો. પનીર ચીલી અહીંયા મારી છોકરીને મજા આવે છે. આ લોકો અહીંયા ફોટોશૂટ કરે છે બધા. અહીંયા છે નારિયેળીનું ઝાડ, ખૂબ જ એવું નાનું પણ મસ્ત એવું શણગારેલું છે અહીંયા. ને અહીંયા લાઇટિંગ, ફાઉન્ટેન, નાના નાના ફાઉન્ટેન છે. સો ફ્રેન્ડ્સ, મારો ઓર્ડર આવી ગયો છે. આ છે ડ્રાય પનીર ચીલી, જે મારા હસબન્ડને બહુ જ ભાવે છે. ફ્રેન્ડ્સ, આ જુઓ છો તમે, અમારા હસબન્ડને એને કોઈ દિવસ ખાવાનું નહીં જોયું ને એમ ખાવા ઉપર તૂટી પડ્યા છે. સવારના ભૂખા છે, હોટલમાં આવવાનું હતું એના માટે સવારથી ભૂખા છે સેટ. ને અત્યારે હોટલનું બિલ એ જ વસૂલ કરવાના છે. दृष्टि, तूने खाना खाया? कैसा लगा? मुझे भी मस्त लगा, मुझे भी अच्छा लगा. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારું ડિનર પૂરું થઈ ગયું છે અહીંયા. ને અત્યારે હું તમને બતાવું છું હોટલનો વ્યૂઝ. સો લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, હવે બતાવું છું તમને હોટલ રેસ્ટોરન્ટનું વ્યૂઝ. સો લેટ્સ ગો. તો આ છે ફોટોશૂટ માટેનું છે, થોડું ડેકોરેશન કરેલું છે. ચાલો, હવે તમને લઈ જાઓ ફોટોશૂટ કરવા માટે. આ જોઈ શકો છો કેટલું મોટું મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. અહીંયા નાનું એવું ટેરેસ બનાવેલું છે. સો ચાલો, હવે અત્યારે હું તમને નીચે ઉપર લઈ જાઉં છું. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા કેટલું મોટું ટેરેસ એ લોકોએ મૂકેલું છે, બનાવેલું છે.
તો જો ચાલો અહીંયાથી રોડ ઉપરનો નજારો પણ ખૂબ સરસ દેખાશે. નીચે રાખો જાગૃત તો જાગૃત તો બતાવતા હતા. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આખી હોટલનો વ્યૂ તમને દેખાશે. તો જોઈ શકો છો. તો ત્યાં છે કિડ્સ ઝોન. આ છે અહીંયાથી હોટલનો વ્યૂઝ. સો તમે જોઈ શકો છો કેવી હોટલ છે. નાના નાના ફાઉન્ટેન ને એવું બધું પણ લગાવેલું છે. નાના નાના નારિયેળીના ઝાડ છે ને અહીંયા પાર્ટી પ્લોટ પણ છે મોટો, જે મેરેજનું ને એનું ત્યાં પણ એ સેરેમની થઈ શકે, એન્ગેજમેન્ટ સેરેમની થઈ શકે. ને હવે અત્યારે હું તમને લઈ જાઉં છું કિડ્સ ઝોનમાં. ફ્રેન્ડ્સ આ છે સિટિંગ એરિયા, જે તમે વેઇટિંગ રૂમ, અહીંયા બેસી પણ શકો છો જમીને. અને અહીંયા જો મયંક અહીંયા બેસી ગયા છે એસી ખાવા. અહીંયા ફૂલ એસીનું ટેમ્પરેચર છે, એને ગરમી પણ એટલી લાગે છે એટલે બેસી ગયા છે અહીંયા. સો ફ્રેન્ડ્સ ચલો હવે હું તમને બતાવું છું કિડ્સ એરિયા, જે અહીંયા નાના નાના છોકરાઓ માટે ખૂબ જ એવો મસ્ત હિંચકો, લસરપટ્ટી બધું જ ત્યાં બનાવેલું છે. ને અહીંયા નાના નાના છોકરાઓને રમવાની પણ ખૂબ એવી મજા આવેલી છે. તો તમે જોઈ શકો છો. લસરપટ્ટી હિંચકા, મોટા છોકરાઓના હિંચકા છે. લસરપટ્ટી તો મોટા છોકરાઓની છે. ના અહીંયાથી છે જો પાછળનો વ્યૂઝ છે કેવું છે એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. અને અહીંયાની વિઝિટ થતી જાય. હેલો ફ્રેન્ડ્સ, અહીંયા મોટાઓના હિંચકા ખૂબ જ સરસ છે. હોટલ અહીંયા પાર્ટી વેર પણ ખૂબ જ એવું છે. પાર્ટી પ્લોટ પણ સારો એવો છે. મેરેજનું ને બધું જ સારું એવું વ્યૂ છે. સો કોમેન્ટમાં મને કહેજો તમને કેવી લાગી હોટલ અહીંયાની, ને તમે પણ એકવાર વિઝિટ અહીંયા જરૂરથી કરજો. ને હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા ઘરે. ને આ હોટલનું એડ્રેસ છે VIP સર્કલ ને એક્ઝેક્ટ 4 રસ્તા પાસે છે લા ફાઉન્ટેન ધ ફૂડવિયર. તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને અહીંયા તમે જરૂરથી એકવાર વિઝિટ કરજો. ને અહીંયાનું ફૂડ ખૂબ જ એવું ટેસ્ટી અને ખૂબ જ સરળ છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા ઘરે. ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને કેવી લાગી અમારી રેસ્ટોરન્ટ, અને તમે પણ એ રેસ્ટોરન્ટની વિઝિટ એકવાર જરૂરથી લેજો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરો. સો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.